એક્ટ હેઠળ થઈ ધરપકડ આરોપી 59 વર્ષીય જયેશ મુકુંદ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે। નિઝામપુરાના શાસ્ત્રીનગરના મકાનમાં રહેતો હતો જયેશ પટેલ સોશિયલ મીડિયાથી કિશોરીના સંપર્કમાં આવ્યો હતો। જયેશ પટેલ કિશોરીના પિતા સુરતમાં રિક્ષા ચલાવે છે। 2 મહિનાથી કિશોરી સાથે વોટ્સએપ પર કરતો હતો ચેટિંગ। કિશોરીને નોકરીની જરૂર હોય વડોદરા બોલાવી હતી। કિશોરી વડોદરા આવતા તેને અલકાપુરીના મકાનમાં લઈ ગયો હતો। કિશોરી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે કરી ધરપકડ। દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે। ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી જેનું નામ જયેશભાઈ મુકુંદભાઈ પટેલ ઉંમર વર્ષ 59 નિઝામપુરા વડોદરા શહેરના રહેવાસી છે। તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ। દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે। આ આરોપી જયેશભાઈ પટેલ 59 વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે। ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખી છે। સયાજીગંજ પોલીસે ચાલુ રાખી છે।